અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી શાળાઓ માટે ડીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી વસૂલવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે। ડીઈઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે જો કોઈ શાળા આરટીઈના બાળકો પાસેથી એક્ટિવિટી ફી કે પછી અન્ય કોઈ ચાર્જ વસૂલ કરશે તો તેમની સામે કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવશે। અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, ડીઈઓ દ્વારા એક મોટું નિર્ણય કરવામાં આવ્યો છે। ખાસ કરી આરટીઈની અંદર જે બાળકો પ્રવેશ મેળવતા હોય છે તેની પાસે સ્કૂલ દ્વારા એન પ્રકારે કોઈ નાની મોટી ફી વસૂલાત કરવામાં આવશે તો તેમના પર કાર્યવાહી થશે। વિગતો શું છે? બિલકુલ, સરકારનો નિયમ છે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જેને પણ એડમિશન આપવામાં આવે છે તેની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ અથવા તો ફી વસૂલી નહીં શકાય, પરંતુ ઘણી શાળાઓની ફરિયાદો જે છે તે ગત વર્ષમાં મળી હતી ને તેના કારણે હવે નવું સત્ર ચાલુ થશે પહેલા જ જિલ્લા શિક્ષણ અધિકારી છે તેના દ્વારા તમામને કડક સૂચના આપવામાં આવી છે કે આરટીઈ હેઠળ જેને કોઈને એડમિશન આપવામાં આવ્યું હશે તેની પાસેથી એક્ટિવિટીના નામે કે અન્ય કોઈ બહાના હેઠળ જો પૈસા વસૂલ કરવામાં આવશે ને તેની ફરિયાદ જો અહીં સુધી આવશે તો તમામની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સિવાય એક તે પણ સૂચના આપવામાં આવી છે કે જ્યારે કોઈ પણ શાળાનું નવું સત્ર ચાલુ થશે ત્યારે સ્કૂલ યુનિફોર્મના નામે, શૂઝના નામે કે પછી પુસ્તકના નામે કોઈ પણ પ્રકારે ફરજ નહીં પાડી શકાય કે નક્કી કરેલી જગ્યાએથી જ આ તમામ વસ્તુની ખરીદી કરવી। જો આને લઈને પણ કોઈ ફરિયાદ મળશે તો તેને લઈને પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। સામાન્ય રીતે આવી મોટી સ્કૂલો જે હોય છે, ખાનગી શાળાઓ, તેમાં આ પ્રમાણે વિદ્યાર્થીઓને પાસેથી લૂંટ ચલાવવા માટે થઈને ઘણી વખત ફરજ પાડવામાં આવતી હોય છે અને તેને લઈને જે ભૂતકાળમાં જે અનેક વખત ફરિયાદો આવી છે અને તેના પગલે જ અત્યારથી જે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તેના દ્વારા આ પ્રમાણે તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે। જી, આભાર કશ્યપ, આપ જોડાયા તે બદલ।